नमो रियंत्राणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभयस्याणं नमो शुभसावणं येसोपंच नमोकारो सुपपापपणासनो मंगलम च सुभेसिं पडमं हवै मंगलम सुरासुरनरादि समयुर नमो वारिदं कर्मद्रुन्मूलने अस्ति मल्लं मल्लिं अभिष्टुमः। प्रणाम। आप सर्वे खूब જ સુખ કરતામાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી ભક્તામર સ્તોત્ર 19 ગાથા સુધી આપણે વાત કરી। હવે થોડું આગળ વધવું છે। 20મા નંબરની ગાથા છે જેની અંદર પ્રભુના નામની શ્રેષ્ઠતા બતાડે છે। પ્રભુ કેટલા શ્રેષ્ઠ છે એ બતાડે છે। જ્ઞાનમ યથા ત્વયી વિભાતિ કૃતાવકાશમ નૈવમ તથા હરિહરાદિષુ નાયકેષુ તેજઃ સ્ફુરન મનીષુ યાતિ યથા મહત્વમ નૈવમ તુ કાચ સકલે હિરણાકુલેપી। બહુ સરળ ભાષામાં આને સમજાવવાનો પ્રયત્ન કરે છે। હે નાથ, આપનું જ્ઞાન એટલે કે આપનું કેવળ જ્ઞાન કેવું છે તો કે અનંત ધર્માત્મક પદાર્થોને વિશે પ્રકાશ કરે છે। બેઝિકલી એમ કહેવા માંગે છે કે એક જ વસ્તુમાં અનંતા ધર્મો છે, ઘણા બધા સ્વભાવો છે અને બધા જ સ્વભાવોને એક સાથે જાણવાની શક્તિ આપની અંદર છે, એવું કેવળ જ્ઞાન આપની પાસે છે। પ્રભુ જે કેવળ જ્ઞાન આપની પાસે છે, જે જ્ઞાન આપની પાસે છે એવું નૈવમ તથા હરિહરાદિષુ નાયકેષુ એવું જ્ઞાન હરિહર આદિ દેવોને શોભતું નથી। એટલે કે આપણી પાસે જે કેવળ જ્ઞાન છે એવું કેવળ જ્ઞાન કોઈ પાસે નથી। સમજાય છે? કેમ? તેનો જવાબ આપે છે કારણ જેમ એક દેદીપ્યમાન મણિ હોય એટલે કે રત્ન હોય, આપણી ભાષામાં જેમ્સ હોય, એ સહજ પ્રકાશિત હોય છે। એનો પ્રકાશ કોઈનાથી ઢંકાતો નથી, એનું તેજ કોઈનાથી નાશ પામતું નથી। અને બીજી બાજુ એક કાચનો ટુકડો હોય, નૈવમ તુ કાચ સકલે, કાચનો ટુકડો હોય। હવે આ બેમાં કેટલો ફરક છે? એક કાચના ટુકડામાં અને એક રત્નમાં કેટલો ફરક છે? બસ એટલો જ ફરક છે। જેટલા પણ જુદા જુદા ભગવાન છે, જે જગત જેને માને છે, એ બધા જ વધુમાં વધુ કોઈ દેવ કે દેવી હોઈ શકે છે અને દેવ કે દેવી વધુમાં વધુ વિભંગ જ્ઞાનના સ્વામી હોઈ શકે છે। વિભંગ જ્ઞાન એટલે કે એક પ્રકારનું અવધિ જ્ઞાન જ કહેવાય, પણ સંકિતી હોય તો અવધિ જ્ઞાન કહેવાય, મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ જ્ઞાન કહેવાય। હજી સરળ ભાષામાં કહું તો જેની પાસે થોડી ઘણી ભૂતકાળ ભવિષ્યકાળ જોવાની જાણવાની શક્તિ છે, એવા વ્યક્તિ, ફરી રિપીટ કરું છું, જેની પાસે થોડી ઘણી લબ્ધિઓ છે, જેની પાસે થોડી ઘણી શક્તિઓ છે, ક્યાં એવા વ્યક્તિ અને ક્યાં પરમાત્મા આપ બે કમ્પેર કરીએ તો પ્રભુ આપ જ શ્રેષ્ઠ છો, આપનું જ કેવળ જ્ઞાન શ્રેષ્ઠ છે। અવધિ જ્ઞાન હોય કે વિભંગ જ્ઞાન હોય, દેવતાનો ભવ પૂરો થાય એટલે ચાલ્યું જાય છે।
અવધિ જ્ઞાનની મર્યાદા કેટલી? અવધિ જ્ઞાન ને કેવળ જ્ઞાન વચ્ચેનો ફરક કેટલો? અવધિ જ્ઞાન આ વિશ્વમાં ચારે ગતિના જીવોને હોઈ શકે, પંચેન્દ્રિય તિર્યંશને પણ હોઈ શકે, નરક અને દેવને તો હોય જ, સમકીતી હોય તો અવધિ ને મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ, સમજી લેવાનું. અને મનુષ્યને પણ પ્રયત્ન કરે તો અવધિ જ્ઞાન મળી શકે એમ છે. એ મોટી વસ્તુ નથી. આજના કાળમાં પણ ઘણા લોકોને આ અવધિ જ્ઞાન હોઈ શકે છે. સમજાય છે? કોઈ મોટી વસ્તુ નથી અવધિ જ્ઞાન. પરંતુ કેવળ જ્ઞાન શું ચારે ગતિના જીવો પાસે છે? શું કોઈને બી સહજતાએ મળી શકે છે? નેવર. અમુક કર્મના ક્ષય કે ક્ષય પસંદ થાય તો અવધિ જ્ઞાન પ્રગટ થાય, પરંતુ ચાર ઘાતી કર્મના ક્ષય થાય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. શું મહત્વનું? અવધિ જ્ઞાન હોય એ મહત્વનું કે કેવળ જ્ઞાન હોય મહત્વનું? પૂજનીય કોણ? વંદનીય કોણ? કેવળ જ્ઞાની કે અવધિ જ્ઞાની? જ્ઞાનની દ્રષ્ટિએ પરમાત્મા અને એ સિવાયના બીજા એ બે વચ્ચેનો ફરક બતાડે છે. જો એક વસ્તુ માત્ર જાણવા માટે કહું છું, શ્રી ગુરુ ગૌતમ સ્વામીથી લઈને બીજા ઘણા એવા મહાપુરુષો જેમ કે આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા, આ બધા જાતથી બ્રાહ્મણ હતા. શું કહું છું? જાતથી બ્રાહ્મણ હતા. જૈન હોય ને જૈન ધર્મનો પ્રચાર કરે એ તો સમજી શકાય છે કે ભાઈ એ તો પોતાની જાતો કરવાનું છે, બરોબર. પરંતુ મેં હમણાં જે તમને દાખલા આપ્યા ને, 11 ગણધર માંથી એક પણ ગણધર જન્મથી કોઈ પણ પ્રભુના શાસનને પામેલો નથી. એ સમજાય છે? વિચારો. આ બધી વાતો કેમ કરે છે? કારણ કે આપણી બુદ્ધિથી આપણે સમજીએ. પ્રભુ ફોર્સફુલી નથી કહેતા કે તમે આજ માનો, આજ સાચું છે. તમે તમારી જાતે બુદ્ધિથી નક્કી કરો કે કેવળ જ્ઞાની પૂજનીય કે સામાન્ય થોડા ઘણા ચમત્કારો બતાડે કે થોડી ઘણી વાતો કરે એ મહત્વના. કોણ મહત્વનું? સમજાય છે? બહુ જ વિચારવાનું. આ પ્રભુનું કેવળ જ્ઞાન આ વિશ્વને સંસારનું સ્વરૂપ બતાડે છે અને સંસારથી દૂર થવા માટે આપણને રસ્તાઓ બતાડે છે. જેની પાસે વિભંગ જ્ઞાન છે એ તો સંસાર તરફ જ લઈ જાય છે. હવે સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા કબૂતર હોય, એક વ્યક્તિ ચણ નાખે છે અને બધા કબૂતર ખાવા માટે આવે છે. હવે એ સમયે ચણ ખાતા કબૂતરના ભોજનમાં કોઈ કાંકરો નાખી અંતરાય કરે, સાચું બોલો, કાંકરો નાખનાર ગમે કે ચણ નાખનાર ગમે?
આપણી પાસે બુદ્ધિ નથી. આપણે સમજી નથી શકતા કે પેલો કાંકરો કેમ નાખે છે. એને ઝાડ બિછાવેલી છે. સમજાય છે? જેવા બધા ખાવામાં મસ્ત બની જાય, બધાને પૂરી દે. અવધિ જ્ઞાન સંસારને સજાવવામાં, સંસારને સાચવવામાં, એમાં જ બધા પ્રયત્ન કરે છે. સામાન્ય જે દેવી દેવતાઓ છે, અન્ય જે દેવી દેવતાઓ છે, શું પ્રયાસ કરે છે? લોકોના જીવનમાં જે દુઃખો સોલ્વ કરે, બરોબર ને? મારે જે કરવું છે ક્યાં અટકે છે, તો એ કામ પૂરું કરી આપે. એટલે ઊંડે ઊંડે સંસારને જ વધારવાના પ્રયાસ, રાઈટ? સંસારને જ સજાવવાના પ્રયાસ. તો દેખીતી રીતે એ જ ગમે ને, એ જ ગમે ને. કોઈએ કીધું શું થયું અહીંયા અટકો છો, એક કામ કરો, 7 વાર અહીંયા જઈ આવો, 25 વાર અહીંયા જઈ આવો, થોડા શ્રીફળ, થોડી ચુંદડી, થોડી આ કરી આવો. સમજાય છે? બોલો, સંસાર સજાવવાનો પ્રયાસ થયો. અને આજ કેવડી પાસે જઈએ, પણ કેવડીના શબ્દે શબ્દે ચાલીએ, ક્યાંય આવી વાત મળશે? એ તો આજ સંસારને ઘટાડવાની વાતો કરશે, રાઈટ? આપણે એમની પાસે પ્રોબ્લેમ લઈને જશું, તો એ કહેશે કે આ તો સંસારનું સ્વરૂપ જ છે ભાઈ. તમે પ્રોબ્લેમને સોલ્વ કરવાની વિચારધારા શું કરવા રાખો છો? આ સંસારમાંથી જ બહાર નીકળવાનો વિચાર કરો ને. બોલો, હવે ચણ નાખનારો ગમે એ કાંકરો નાખી ઝાડમાંથી બચાવનાર ગમે? મારા પ્રભુ, મારા વિતરાગી, મારું શાસન, આ મારા પ્રભુના કેવળ જ્ઞાન થકી નીકળેલું શુદ્ધ જ્ઞાન, એ ગમે? કે પછી અન્ય દેવી દેવતાઓના જે અવધિ જ્ઞાન દ્વારા મળેલા ચમત્કારો કે વગેરે વગેરે, શું ગમે? બોલો હવે. હવે તો માનો, હવે તો સ્વીકારો. માન્યતા એકદમ દ્રઢ કરી દો. પ્રભુ, તારું કેવળ જ્ઞાન જ અમને માન્ય છે. તમારે જેને ઝૂકવું હોય એને ઝૂકજો, જેની પાસે જવું હોય જજો, પણ એક જ શરત છે, એની પાસે કેવળ જ્ઞાન હોવું જોઈએ, બસ. અથવા તો કેવળી પ્રરૂપિત વચનો હોવા જોઈએ. સમજાય છે? આઈધર પોતે કેવળી હોવો જોઈએ, આઈધર કેવળીના વચને ચાલનારો હોવો જોઈએ. આ બે સિવાય ક્યાંય જવાની જરૂરત જ નથી. અને છે બે હાજર. કદાચ કેવડી ઘણા દૂર છે, પણ કેવડીને વચનને અત્યારે ફોલો કરનારા છે, તો શું કરવા બીજે જવું? જવાય? શ્રી રત્નાકર 25 ની એક સરસ મજાની લાઈન છે, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેઘ રહ્યા. હવે આવે છે? એ થોડી ઘણી ભૂલ થતી હોય તો કેજો. એવું કે સ્પષ્ટ લખે છે કે પ્રભુ, આપનું કેવળ જ્ઞાન, આપનું શાસન એટલે રત્ન. ધર્મની વાતો કરીએ તો આમ બોજો બોજો લાગે, બધું ત્યાગ જ કરવાનું લાગે. ધર્મની વાતો કરવાનો ટ્રાય કરીએ તો આમ રસકસ વગરનું જીવન લાગે.
બરોબર ને? એના કરતા બીજા ધર્મના ઉપવાસ જુઓ, બીજા ભગવાન જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ રોકે છે? બોલો. પછી હરી હરાદી ગમે જ ને, કેમ ના ગમે? એક વસ્તુ નક્કી કરો ને આજે, સંસાર સજાવો છે કે પછી સંસારમાંથી નીકળવું છે? અવધિ જ્ઞાની પાસે જશો, વિભંગ જ્ઞાની પાસે જશો, તો એ સજાવાની જ વાતો કરશે. એમાં એમની ભૂલ નથી, એ એમની ભૂમિકા પ્રમાણે આપણને આપી રહ્યા છે. કોઈની નિંદા નથી, શાસ્ત્ર કોઈની નિંદા નથી કરતું. શાસ્ત્ર જે સમજાવે છે કે અવધિ જ્ઞાની શું આપી શકે એમ છે અને કેવડી શું આપી શકે એમ છે. પ્રભુ કેમ પૂજનીય છે? કારણ કે પ્રભુ કેવડી છે. અને તમને ને મને આ કેવડી મળ્યા છે, તમને ને મને આ કેવડીનું શાસન મળ્યું છે. દરેક પોતપોતાની ભૂમિકા પ્રમાણે આપી રહ્યું છે. આ બાહ્ય જગતમાં અન્ય દેવી દેવતાઓ અને આ વિભંગ જ્ઞાન પામનારા ઘણા જીવો ખૂબ પૂજાય છે. આનો અર્થ જ છે કે લોકોને સંસારમાંથી તરવાના બદલે સંસારને સજાવવામાં જ રસ છે. રોજ પ્રભુ પાસે જઈએ અને પ્રાર્થના કરીએ ને, એ પ્રાર્થનામાં શું પ્રાર્થના કરીએ કે પ્રભુ આજનો દિવસ એકદમ સરસ જાય, કઈ પ્રોબ્લેમ ના થાય, શાંતિથી બધું પૂરું થઈ જાય, બરોબર ને? એટલે ઊંડે ઊંડે આજનો દિવસ, એટલે આજનો દિવસ તો રહેવું જ છે ને, રહેવું તો સંસારમાં જ છે ને. પ્રભુ આજના દિવસે એવું કંઈક થઈ જાય કે આ સંસાર પ્રત્યેનો રાગ ઘટતો જાય. આ પ્રાર્થના થાય છે રાગ ઘટાડવાની. પ્રભુ રોજ આ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવું છે. એ ખાલી કલ્પના કરો, કેટલું આયુષ્ય બાકી? 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ? આ 25 વર્ષમાં કેટલી જગ્યાએ ફરવું છે, શું ખાવું છે, શું પીવું છે, કેટલું કરવું છે? હજી કેટલા સ્ટેમ્પ આપણા પાસપોર્ટ પર મરાવા છે? શું કરશો એની પછી? શું, મને એમ તો કહો. કેટલી બ્રાન્ડ હજી પહેરવી છે, કોઈ મતલબ નથી. ફરીથી બહુ સરળ ભાષામાં કહું છું કે આ 20મા નંબરની ગાથામાં એટલું કે છે કે પ્રભુ આપનું કેવળ જ્ઞાન અને એની સામે અન્યનું વિભંગ જ્ઞાન. કેવું? તો કે આપનું કેવળ જ્ઞાન એટલે ઝળહળતું રત્ન અને વિભંગ જ્ઞાન એટલે કાચના ટુકડા. સમજાયું? સરસ રીતે અહીંયા કેવળ જ્ઞાનને આપણી સામે ઊભું કર્યું છે. એટલે હવે આના ઉપરથી વિચારજો કે મારે કેવડી તરફ વળવું કે વિભંગ જ્ઞાની તરફ વળવું. બરોબર? ચાલો હવે એના યંત્ર મંત્ર એ તરફ જોવાનો પ્રયાસ કરીએ.
જો નીચે જે આપને દેખાઈ રહ્યું છે ને, આખું એનું યંત્ર છે. કલર એકદમ ડાર્ક છે એટલે કદાચ સ્પષ્ટપણે નહીં પણ આપને દેખાય, પણ આ આખું એક યંત્ર છે. દરેક પોતપોતાના ફોનમાં ઝૂમ કરી શકશે. સરસ મજાનો એક આકાર છે. એક આકારની અંદર કમળના પુષ્પો ખીલવેલા છે એક સરોવરમાં, અને એની અંદર આખું યંત્ર ઊભું કરેલું છે. આખો મોટો મંત્ર એની અંદર મૂક્યો છે અને ઘણા બધા મંત્રો બીજો એની અંદર ગોઠવાયેલા છે. ચાલો હવે મંત્ર જોવાનો પ્રયાસ કરીએ. ધન્યવાદ શાલિકા. વૃદ્ધિમાં છે ઓમ રીમ અર્હમ નમો ચારણ સમણ ભાવણાણમ. અને મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શુમ સ્વહ સ્વાહા. હવે આનું ફળ એવું બતાવે છે કે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. હવે ઘણી બધી જગ્યાએ આવી ઘણી બધી વાતો છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આપણે ભલે સંસારી જીવ છીએ, છતાં આવી સંસારની કોઈ અપેક્ષા રાખવાની નથી. આ માત્ર પ્રભાવ બતાડવા પૂરતું જ આ બધી વસ્તુઓ આપણી સામે મુકાતી હોય છે. હું ફરી રિપીટ કરું છું, આ બધું જ માત્ર પ્રભાવ બતાવવા પૂરતું જ આપણી સામે આ બધું મુકાતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય આમાં એવી રીતે ઇન્વોલ્વ ના થઈ જવું અને એવી કોઈ ઈચ્છાપૂર્વક મંત્રોના જાપ વગેરે ના કરવા. અહીંયા લખે છે કે આ સ્તોત્ર વૃદ્ધિ અને મંત્રોના જાપથી તથા સ્ત્રીના કંઠે યંત્ર બાંધવાથી, કંઠ એટલે ગળા ઉપર યંત્ર બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરા ઉપર આ યંત્ર અગર તમે અષ્ટગંધથી આલેખો છો, પૂર્વના કાળમાં અષ્ટગંધ આવતી, યંત્રની સ્થાપના કરો અને એની સન્મુખ પૂર્વ દિશાએ મુખ રાખીને રૂપાની એટલે કે સિલ્વર રૂપાની નૌકરવાળીથી નિરંતર 108 વાર જાપ અગર તમે કરો છો તો શું થાય છે? પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બીજું શું શું કરવાનું છે એ બતાવે છે. જુઓ, 108 પુષ્પોનો હાર બનાવી આ યંત્રની પૂજા કરો. વળી જાપ કરીને પંચામૃતિ પ્રક્ષાલન કરો અને એ જે નવન જળ હોય એનું નવન જળ ચાંદીની વાટકીમાં ગ્રહણ કરીને જ્યારે સ્નાનાંતરે એટલે કે સ્ત્રી સ્નાન કરતી હોય ત્યારે એને પીવડાવવું. આ પ્રમાણે 3 ઋતુ પીવડાવવાથી અવશ્ય પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. અહીંયા સ્નાનાંતર શબ્દનો બીજો પણ અર્થ હોઈ શકે એમ છે, એટલે એ રીતે દરેકે સમજી લેવું. બેઝિકલી આ 20મા નંબરની ગાથાની અંદર પ્રભુના જ્ઞાનની વાત કરી, પ્રભુના શક્તિની વાત કરી, અને હવે આપણે આગળ વધીએ છીએ 21મા નંબરની ગાથા તરફ. મન્યે વરમ હરિહરાદય એવ દૃષ્ટા
દૃષ્ટે સૂયેષુ હૃદયં ત્વયિતોષમેતિ કિમ વીક્ષિતેન ભવતા ભૂયેન નાન્ય કશ્ચિન મનો હરતિનાથ ભવાંતરે. શું વાત કરે છે? મન્ય એટલે કે હું માનું છું, સારું થયું. શું? તો કે હરિહરાદય એવ દ્રષ્ટા, કે છે ને હું તમારી પાસે આવ્યો ને એની પહેલા આ જે બીજા દેવી દેવતાઓ છે ને એ બધાને જોઈને આવ્યો, એ બધાને પૂજીને આવ્યો, બધા પાસે જઈને આવ્યો. પણ એ જઈને આવ્યો ને સારું કર્યું. કેમ? તો કે એમને જોયા પછી જયારે તમને જોયા ને એટલે વી કેન સી કે કેટલો મોટો ડિફરન્સ છે. સમજાય છે? ત્યાં જે જ્ઞાન છે, ત્યાં જે સમજણ છે, ત્યાં જે વાતો છે એમાં અને તમારામાં કેટલો મોટો ફરક છે. સારું થયું એમને પહેલા જોઈ લીધા, એટલે હવે અમારું મન જે છે ને એ ત્વયિતોષમેતિ તમારા ઉપર જ સ્થિર થાય છે, સંતોષ પામે છે, આનંદ પામે છે. આપણે ઘણી વાર કોઈ વસ્તુની ખરીદી કરવા ગયા હોઈએ ને, બધી જ વસ્તુઓ જોયા પછી છેલ્લે જયારે આમ એક વસ્તુ દેખાય ત્યારે આપણે કહીએ ને કે સારું થયું આ છેલ્લે દેખાય, કે બધું વસ્તુ જોઈ તો લીધી પછી આપણને ખબર પડે કે બધામાં બેસ્ટ શું છે. મહોપાધ્યાય શ્રી યશોજી મહારાજા એક સ્તબનની પંક્તિમાં લખે છે, તુજ સમ ખોળ્યો દેવ ખલક મેં, દેખ્યો નહીં કબો, તારા જેવો દેવ આખા વિશ્વમાં મેં ગોતી લીધો, પરંતુ મને હજી સુધી તારા જેવો દેવ નથી મળ્યો. મહોપાધ્યાયજી શ્રી યશોજી મહારાજ સાહેબે ખૂબ ગ્રંથો ભણ્યા છે, અન્ય ગ્રંથો પણ એટલા ભણ્યા છે. બુદ્ધિથી, તર્કથી, બધી જ રીતે એમણે અન્યને અને પ્રભુને બેવને જોયા છે, અને બધી રીતે એમણે પ્રભુને શ્રેષ્ઠ સાબિત કર્યા છે. કિમ વીક્ષિતેન ભવતા ભુવિ એન નાન્ય કશ્ચિન મનો રતિનાથ ભવાંતરેતિ. હવે શું કહેવા માંગે છે ખબર છે? બહુ મોટું સ્ટેટમેન્ટ છે, અને ખરેખર આ આપણે આપણી જાત માટે મૂકીએ ને તો આપણને પણ અનેક ભાવ સુધી ફાયદો કરશે. કે સારું થયું હવે મેં તમને જોઈ લીધા, બધાને જોયા પછી દેખેલા એવા તમારા વડે હવે શું કિમ વીક્ષિત તમને જોયા તો હવે એનો ફાયદો શું? તો કે પ્રભુ હવે તો ભવાંતરે બી આ ભાવ તો ઠીક છે, આ ભાવમાં તો તમારા સિવાય હું બીજા કોઈને માનવાનો નથી, પરંતુ હે પ્રભુ હવે તો ભવાંતરમાં પણ તમારા સિવાય મને કોઈ ના ગમે. સમજાય છે? હું ભવાંતરમાં પણ જ્યાં પણ જન્મ પામીશ ને, જ્યાં પણ પ્રભુને જોઈશ તો એમાં માત્ર તમને ને તમને જ જોઈશ. તમારા સિવાય મારા હૃદયમાં કોઈનું સ્થાન ક્યારેય આવશે નહીં. કહી શકીએ આવું પ્રભુને? જે વ્યક્તિ આપણા હર એક ક્ષણની ચિંતા કરતા હોય, હર એક પળે પળે આપણું ધ્યાન રાખતા હોય, એવા પ્રભુ કોને ના ગમે? પ્રભુ આ ભૂમાં તો આપ મળ્યા છો, હર એક ભાવમાં પ્રભુ આપની હાજરી મને જોઈએ. સમજાય છે? દેખેલા એવા તમો વડે કરીને શું? તો કે તમારા દર્શન વડે પૃથ્વીને દિશે બીજો કોઈ દેવ, બીજા દેવી દેવતા આવશે બી ખરી મારી સામે,
પરંતુ ભવાંતરને વિશે પણ મારા મનને હવે ઇમ્પ્રેસ નહીં કરી શકે. અને હવે એ ડગાવી નહીં શકે. એટલી શ્રદ્ધા હશે આ મહાપુરુષને, પ્રભુ પ્રત્યે કેવા અહોભાવ હશે. એટલા દ્રઢપણે પ્રભુને પોતાના હૃદયમાં સ્થાપિત કર્યા હશે કે કોઈ પણ ભાવ હવે ભલે થાય, દરેક ભાવમાં પ્રભુ આપ જ આપ જ આપ જ મારા પ્રભુ હશો. કહેવાય કે ના કહેવાય? પ્રભુને કીધું છે. ઘણી વાર સ્તવન વગેરે અથવા તો ચૈત્યવંદન વગેરેના અંતમાં બોલીએ છે, ભવો ભવતું ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધિદેવ. બોલીએ છે ને, પણ એમાં કેટલા ભાવ ભળેલા હોય છે એ મહત્વનું છે. હવે આ ભાવથી બોલજો. જીને ભક્તિ જીને ભક્તિ ધીને ભક્તિ ધીને ધીને સદા મેં શું, સદા એટલે જ્યાં સુધી મારો મોક્ષ ના થાય ને ત્યાં સુધી તમે મને મળજો. તમારું જ અસ્તિત્વ મારા કલ્યાણનું કારણ બનશે. તમારા થકી તો મારું ઓળખ છે, તમે નથી તો મારી ઓળખ જ નથી, કારણ કે હું મારી જાતને તમારા સિવાય ઓળખી જ નથી શકવાનો. રાઈટ? મિરર હશે તો જાત ઓળખાશે ને, મિરર હશે તો જાત ચોખ્ખી થશે ને. મિરર જ નહીં હોય તો આ આત્માની શુદ્ધિ માટે પરમાત્મા નામનું તત્વ જરૂરી છે ને. 21મા નંબરની ગાથાની અંદર સરસ મજાની વાત કરી. અન્ય દેવી દેવતાઓ સાથે પણ કમ્પેર કરી કે એ દેવતાઓ કેવા છે, તો કે ક્યાંક એમની મૂર્તિમાં અસ્ત્ર શસ્ત્ર રાગ આદિ અનેક કારણો છે, ત્યારે પ્રભુ આપની મૂર્તિમાં તો ત્યારે પણ કોઈ અસ્ત્ર શસ્ત્ર વગેરે દેખાયા છે? આપને જોઈને એમને વિષયો વિકારો કે ગમે એટલા દ્વેષ શાંત થઈ જાય છે. રાઈટ? ચાલો હવે એના યંત્રને જોઈએ, ત્યારબાદ એના મંત્ર અને રિદ્ધિને જોઈએ. ઉપરનું જે છે તે યંત્ર આખું ચોખ્ઠું દોરેલું છે. ઓમ નમઃ શ્રી મણિપુત્ર જય વિજય અપરાજિતે સર્વ સૌભાગ્યમ સર્વ સૌખ્યમ કુરુ કુરુ સ્વાહા. ઓમ હ્રીમ અઢમ નમો પન્ન સમણાણમ. આવી રીતે જુદા જુદા મંત્રો છે, વચ્ચે મંત્રના બધા બીજ છે. સરસ મજાનું આ યંત્ર છે. આ યંત્રને સાધના કરનારા અનેક સાધકોને આપણે વંદના કરીએ અને હવે એના મંત્ર અને વૃદ્ધિને જોવાનો પ્રયાસ કરીએ.
જુઓ, અહીંયા પણ સેમ છે. ઓમ રીમ અરહમ નમો પન્ન સમણાણમ. અને જે આખો નીચેનો મંત્ર છે, ઓમ નમો ભગવતે શત્રુ ભય નિવારણાય નમઃ. ઓમ નમઃ શ્રી વાણીભદ્ર જય વિજય અપરાજિતે સર્વ સૌભાગ્યમ સર્વ સૌભાગ્યમ ગુરુ ગુરુ સ્વાહા. આ સ્તોત્ર, આ રુદ્ધિ, આ મંત્ર બધાનું સ્મરણ કરવાથી, આ યંત્રને પાસે રાખવાથી સર્વજન એટલે કે બધા જ તમારા વશ થાય છે. સવારમાં પવિત્ર થઈને, ઘીનો દીવો કરીને, દશાંગ ધૂપ વગેરે પુષ્પાદિથી સામગ્રી તૈયાર કરીને ઉત્તરાભિમુખ રહીને પંચામૃતથી ભરેલો કળશ, સિંહાસન ઉપર કેસર વગેરે સ્વસ્તિક કરીને, વળી પુષ્પ વગેરે યોગ્ય બધા સામગ્રીઓ ભેગી કરીને એની ઉપર આ બધું ઘડાવીને, એટલે લાકડાની પાટી પર આખું આંબાના લાકડાની પાટી પર ઘડાવીને તેના ઉપર કંબેલીથી કલમથી અષ્ટગંધ વડે આ સ્તોત્ર રુદ્ધિ મંત્ર સહિત બધું લખીને સિંહાસન ઉપર આ પાટીની સ્થાપના કરીને, રક્ત વસ્ત્ર પહેરીને રાતી માલાથી આની સ્થાપના કરી અને એની સન્મુખ 108 વાર નિરંતર જાપ કરો તો સ્વજન અને પરજન બધા જ તમને વશ થાય છે. બેઝિકલી સર્વને વશ કરવાનું આ યંત્ર છે, આ જાપ છે, આ શ્લોક છે. ચાલો હવે ગાથા નંબર 22. સ્ત્રીણામ શતાની સતસો જનયંતિ પુત્રાન નાન્યા સુતમ ત્વદુપમં જનની પ્રસૂતા સર્વાદિશો દદતિ ભાનિ સહસ્ત્ર રશ્મિમ પ્રચ્યેવ દિગ્જનયતિ સ્ફુરદન સુજાન. શું વાત કરે છે કે આ જગતની અંદર સેંકડો સ્ત્રીઓ છે, હજારો સ્ત્રીઓ છે, લાખો સ્ત્રીઓ છે, કરોડો સ્ત્રીઓ છે, પરંતુ એ દરેક સ્ત્રીઓ જેમ હજારો પુત્રોને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા પુત્રને જન્મ કોઈક શ્રેષ્ઠ વ્યક્તિ જ આપી શકે, બધા નો આપી શકે. એક દાખલો આપે છે, સર્વાદિશો દદતિ ભાનિ સહસ્ત્ર રશ્મિ પ્રાચ્યે દિગ્જનયતિ સ્ફુરદન સુજાલમ. ઘણી દિશા છે, ઘણી બધી વિદિશા છે, પરંતુ એક જ દિશા એવી છે જે સૂર્યને જન્મ આપે છે. પરમાત્મા બનવા માટે જે પુણ્ય જોઈએ ને, એ તો સમજી શકાય છે કે શ્રેષ્ઠ પુણ્ય જોઈએ, પરંતુ પરમાત્માની માતા બનવા માટે પણ અઢળક પુણ્ય જોઈએ. સામાન્ય વ્યક્તિ પ્રભુની માતા બની ના શકે. સમજાય છે? શાસ્ત્રમાં ઘણી બધી આની વાતો આવે છે કે કયા કયા લેવલના ગુણો જ્યારે એક વ્યક્તિ ડેવલપ કરે ત્યારે એ પ્રભુની માતા બની શકે. બહુ સરળ ભાષામાં તમને કહું તો એઝ અ સ્ત્રી તરીકે સ્ત્રીના જે સ્વભાવો છે એ સ્વભાવથી વિપરીત અગર એક વ્યક્તિના સ્વભાવ થાય, એટલે કે સ્ત્રીના સ્વભાવમાં માયા કપટ સહેજે છે, સ્ત્રીના સ્વભાવમાં નિંદા, સ્ત્રીના સ્વભાવમાં ઈર્ષ્યા, આ બધા જે દોષો છે જે સામાન્ય સ્ત્રીના શરીર સાથે જોડાયેલા હોય છે, સ્ત્રીમાં જન્મ પામે એટલે આ બધા દોષો સહજતાએ જીવમાં વણાઈ જાય.
તો જે વર્ષોથી આ બધા દોષો પર કામ કરતો હોય, એક એક કરીને દોષોને દૂર કરવાના પ્રયાસ કરતો હોય, તો એ વ્યક્તિ સમય જતા પ્રભુની માતા તરીકે આવી શકે. આ તો મેં 2-4 દાખલા આપ્યા. આવા ઘણા બધા ગુણો છે. એ દરેક ગુણો જેમ જેમ ડેવલપ કરો તેમ તેમ પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય ઊભું થાય. સમજાય છે? સેમ પરમાત્માના પિતા માટે પણ એ જ વાતો છે. અહંકાર આદિ, દ્વેષ આદિ જે અમુક દોષો છે, એ દોષો ઘણા ઓછા થઈ જાય અને ખૂબ પ્રયાસ એના પર થતો હોય, એ વ્યક્તિ જ પ્રભુના પિતા બની શકે. સમજાય છે? પ્રભુના પિતા બનવા માટે ગુણવાન બનવું પડે, પ્રભુની માતા બનવા માટે ગુણવાન બનવું પડે. તો પ્રભુ બનવા માટે તો કેટલા ગુણવાન બનવું પડે. સમજાય છે? આ ગાથાની અંદર પ્રભુની માતાનું એક રીતે મહત્વ બતાવ્યું કે કોઈ સામાન્ય વ્યક્તિ તમને જન્મ આપી શકે નહીં. એટલે જે વ્યક્તિએ તમને જન્મ આપ્યા છે આ જગતમાં, એ માતા સર્વશ્રેષ્ઠ માતા છે. સમજાય છે? પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં આવે, પ્રભુનો પ્રભાવ કે પ્રભુની માતાનો ગર્ભ પવિત્ર થાય, દુર્ગંધ ન હોય. સમજાય છે? પ્રભુની માતાનું પેટ વધે નહીં, બહારથી કોઈને ખ્યાલ આવે નહીં. પ્રભુના આવવાથી સહજતાએ અનેક સત્કાર્ય થાય. પ્રભુના આવવાથી અનેક જાતના દોષો શાંત થાય. બધું જ કોના પ્રભાવે? પ્રભુના પ્રભાવે. માતાને 14 સ્વપ્ન આવે છે, એ પણ કોના પ્રભાવે? પ્રભુના પ્રભાવે. પ્રભુની માતા, કોઈ પણ તીર્થંકરની માતા, પ્રભુને જન્મ આપ્યા પછી કોઈને જન્મ આપે નહીં. કારણ કે આ જે પવિત્ર જગ્યા છે, એ પવિત્ર જગ્યા હવે ક્યારે પણ અપવિત્ર થશે નહીં. એવા એવા શબ્દ મુકાયા છે, પ્રભુ માતા તું જગની માતા. પ્રભુ તારા જેવી કોઈ માતા નથી. એક ખાલી વિચાર કરો કે કેવું પુણ્ય લઈને આ વ્યક્તિ આવી હશે. સમજાય છે? પ્રભુએ સૌથી પહેલી સાધના ક્યાં કરી? ગર્ભની અંદર 9 મહિનાથી વધારે સમય. ઋષિ મુનિઓ ગુફામાં જઈને સાધના કરે ને, પ્રભુએ અહીંયાથી જ શરૂઆત કરી છે. વિચારો. એટલે જસ્ટ આપને સમજાવું છું કે પ્રભુ જ્યાં અવતરે છે એ જગ્યા કેટલી ઉત્તમ, પ્રભુ જેને ત્યાં અવતરે છે એ વ્યક્તિ કેટલી ઉત્તમ. જો ઊંડે ઊંડે ઈચ્છા થાય કે પ્રભુની માતા બનવું છે, તો જે દોષો આપણને ખબર છે એ દોષોને ઘટાડવાના પ્રયાસ કરજો. કરશો? અને રોજ ભાવના ભાવજો કે મારે ત્યાં ક્યારે પ્રભુ આવે. એક નિયમ છે, તુચ્છ કુળમાં પ્રભુ ના આવે. ખબર છે ને? તો આનો સરળ અર્થ પણ સમજી જાઓ કે તુચ્છ મન હોય ને ત્યાં પણ પ્રભુ આવે નહીં. જે ઉદાર હોય ને, મનથી, વચનથી, કાયાથી, ધનથી, એના જ ત્યાં પ્રભુ
આવે આટલામાં બધું સમજી જશે. ચાલો હવે એના યંત્રને જોઈ લઈએ. જુઓ આખું આ યંત્ર છે. વચ્ચે વચ્ચે બધા જ મંત્રો બીજો મુકાયેલા છે. આ બધી જ રચનાઓ અનેક મહાપુરુષોએ ભેગા થઈને કરેલી છે. આ બધા યંત્ર સામાન્ય યંત્ર નથી, ખૂબ વિશિષ્ટ યંત્ર છે. માત્ર આનું પૂજન કરવાથી પણ ઘણા બધા રોગો રાગો શાંત થઈ શકે છે. એટલે આ બધા બહુ મહત્વના છે. ચાલો હવે એના મંત્ર અને વૃદ્ધિને જોઈ લઈએ. ઓકે, ફરીથી બતાડજો શાવિકાબેન. હા જુઓ, ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રી અને નમો આમા સ ગામીણમ. અને જોડે બીજો જે મંત્ર છે, ઓમ નમો શ્રી વીરમ ભૃંજય ભૃંજય મોહય મોહય સ્તંભય સ્તંભય અવધારણમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રનું સ્મરણ કરવાથી, યંત્ર પાસે રાખવાથી, કંઠમાં ધારણ કરવાથી દુર્ભગા સ્ત્રી સુભગા થાય છે. એટલે કે જેને ત્યાં ક્યાંય પણ કોઈ પણ જાતના દુર્ભાગ્ય નામ કર્મ નડતા હોય તો બધું જ સૌભાગ્ય નામ કર્મ ઉદયમાં આવી જાય છે. એના ઉપર શ્રીફળ વગેરે મૂકીને ઘણી બધી આ બધી વિધિ જે સિંદૂરથી ચક્ર આલેખીને એની સન્મુખે 108 વાર જાપ કરો તો પંચામૃતથી આ બધું કરવાથી વ્યંતરાદી દોષથી જેટલા પણ અલગ અલગ દોષથી પીડાતા હોય બધા દોષો શાંત થાય છે. ફિઝિકલી આ રીતે આખો એનું મંત્રનું વિધાન છે, એનું આ ફળ છે. આ બધા જ મંત્ર યંત્ર યોગ્ય ગુરુ ભગવંતને પૂછીને પછી જ આપણે આપણા જીવનમાં લાવવાના પ્રયાસ કરવાના. હું ફરીને આ વાત કહું છું એટલે ખાસ ધ્યાન રાખજો. એમને કોઈ પણ આ વસ્તુ કરતા નહીં. એક ખાસ બીજી વસ્તુ, આવતીકાલે સ્વાધ્યાય માંગલિક છે. સોમવારથી સ્વાધ્યાય ફરી કન્ટિન્યુ રહેશે, ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે સ્વાધ્યાય માંગલિક છે. સોમવારથી ફરીથી આપણે સ્વાધ્યાય કન્ટિન્યુ કરશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ઉચ્ચારણ શાવિકાબેન સ્તુતિ બોલજો. જી પ્રણામ સર. હા જી પ્રણામ. વિતરાગ વલ્લભ વિશ્વના વાત્સલ્યતા તારી કેટલી, સહુ જીવમાં તું શિવ જોતો, ભવ્યતા પણ કેટલી. પોતે તર્યા તેમ સહુ તરી, તારા કરતા પણ કેટલી. સહુ જીવના કલ્યાણ માટે ધર્મની બક્ષિસ ધરી, સહુ જીવના કલ્યાણ માટે ધર્મની બક્ષિસ ધરી. પ્રણામ સર.